અમારી નાની બેન જિગીસા ઉપર ગઈકાલે હુમલો થયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું. ખૂબ દુઃખ થયું છે અને ચિંતાનો વિષય છે કે અવારનવાર ગોંડલમાં પાટીદારો ઉપર ખાસ કરીને હુમલા થઈ રહ્યા છે. ગોંડલ એ મિર્ઝાપુર બની ગયું છે અને સરકારી તંત્ર અને સરકારી પોલીસ એ મુખ પ્રેક્ષક બનીને આ બધા તમાશા જોઈ રહી છે. અવારનવાર સમાચાર ગોંડલથી આવી રહ્યા છે, હત્યાના, હિંસાના, મારામારીના, લૂંટફાટના, દાદાગીરીના. જેમ ગોંડલ કોઈ અલગ જ પ્રદેશ હોય અને પોતાનું વર્ચસ્વ અને વ્યક્તિગત વર્ચસ્વ હોય એ પ્રકારની આખી પરિસ્થિતિનું નિર્માણ ગોંડલમાં જે ઘણા સમયથી જોવા મળે છે એ ખરેખર લોકશાહી માટે અને ગુજરાત માટે અને ગુજરાતની જનતા માટે ઘાતક છે. અવારનવાર પાટીદારો ઉપર હુમલા થવા, એમાં એક મહિલા અમારી દીકરી જે ખરેખર લોકોના પ્રશ્નો માટે લડી રહી છે ત્યાં જઈને. અને લોકશાહીમાં બધાને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે, એ કોઈ પણ પાર્ટીમાં હોય, કોઈ પણ પક્ષમાં હોય. ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ અને એના ધારાસભ્યોએ ના ભૂલવું જોઈએ કે એક સમય તમારી સરકાર નહોતી ત્યારે તમે વિરોધ કરતા હતા જ. જો તમારી પર આવી રીતે હુમલા થયા હોત, તમારી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ જો આગલી સરકારોએ કરી હોત તો તમે પેદા પણ નથી આવત રાજનીતિમાં. તો દરેકને વિરોધ કરવાનો, લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવાનો અને સાચી રજૂઆતો યોગ્ય સ્થળે મોકલવાનો અધિકાર દરેક નાગરિકને, દરેક નેતાને, દરેક સામાજિક કાર્યકર્તાને છે. તો જિગીસા બેન ગોંડલમાં આ જ કરી રહી છે, લોકોને જગાડી રહી છે. જે તાનાશાહી છે, સરમુખશાહી છે ગોંડલમાં, જે એક ચક્રી શાસન છે, એને તોડવાનો પ્રયત્ન મારી દીકરી એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનીને કરી રહી છે. એને શા માટે દબાવવાની કોશિશ કરી રહી છે? એને શા માટે હત્યાનો પ્રયત્ન થઈ રહ્યો છે? એની ઉપર હુમલા શા માટે થઈ રહ્યા છે? આ સવાલ છે. અને આ માત્ર જિગીસા પટેલ ઉપર હુમલો નથી, આખા એ મહિલા ગુજરાતની ઉપર હુમલો છે. જે એક્ટિવિસ્ટો છે, જે વિપક્ષમાં રહીને લોકોનો અવાજ બની રહ્યા છે, પત્રકારો છે, એવા તમામ જે સરકારની સામે અવાજ ઉઠાવે છે, એવા લોકો ઉપર આ હિચકારી હુમલો છે, આ લોકશાહી ઉપર હુમલો છે, આ ગુજરાતની જનતા ઉપર હુમલો છે. માટે સરકારને તાકીદે આવા હુમલા રોકવા જોઈએ અને ક્યાંય પણ આવી ઘટના ન બને એનું ધ્યાન રાખવું જોઈએ, એવી અમારી પાટીદાર યુવા સેવા સંઘ વતી મનોજ પનારા તરીકે મારી માંગણી છે.